મારા ને તમારા જેવા મિડલ ક્લાસ લોકોને હંમેશાથી સપનું હોય છે કે એક વખત તો પોતાના પરિવારને વિદેશમાં ફરવા લઈ જાય, પરંતુ મોંઘવારી એટલી હદ બારે છે ને કે આપણે વિચારતા જ નથી. આપણું આ સપનું જ રહી જતું હોય. બીજી બાજુ ડોલરની સામે રૂપિયો સતત ગગડતો જાય છે, એટલા માટે જ આપણે વિચારતા નથી કે આગળ ક્યાં જવું, ક્યાંય ફરવા જવું કે નહીં. હવે એવું નથી કે બધે જ દેશમાં મોંઘવારી છે. અમુક એવા દેશો છે કે જે ખૂબ જ સસ્તા છે, અને ખાસ કરીને ભારતીયો માટે તો ખૂબ સસ્તા છે. ત્યારે આજના આપણે વિડીયોમાં જાણીશું કે એવા કયા કયા દેશો છે કે જ્યાં આપણે ફરવા જઈ શકીએ અને એમાં બજેટની ચિંતા પણ નથી કરવાની. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વેટી વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. જ્યારે આપણે એવા દેશોની વાત કરીએ કે જ્યાં જેને ખર્ચો ખૂબ ઓછો થવાનો છે, તો સૌથી પહેલા નામ આવે છે નેપાળનું. આપણે તો એકદમ બાજુમાં છે, આપણો પાડોશી દેશ પણ છે. હવે મહત્વની વાત તો એ છે કે આ એક એવો દેશ છે કે જ્યાં પ્રકૃતિ અને મંદિરોનો ખૂબ જ મોટો ખજાનો છે. સ્પેશિયલ અહીંથી ઘણા બધા હિન્દુઓ ત્યાં જઈને દર્શન કરવા માટે જતા હોય છે. હવે મહત્વની વાત તો એ છે કે ના માત્ર હજારોમાં, પરંતુ હિન્દુસ્તાનમાંથી એટલે કે ભારતમાંથી લાખો લોકો ત્યાં ફરવા જતા હોય છે. હવે નેપાળમાં ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણા બધા એવા સ્થળો છે કે જે તમારે ફરવા જોઈએ, જેમ કે કાઠમંડુ, લુંબિની, પોખરા, નાગરકોટ જેવા સ્થળો ફરવા લાયક છે. અહીં એક મજાની વાત કહું, અહીં ₹1 બરાબર 1.61 નેપાળી રૂપિયો થાય છે, એટલા માટે જ અહીં સસ્તું માનવામાં આવે છે. હવે આગળના સમયમાં જો તમે જવાના હોય તો આટલા જેટલા પણ સ્થળો મેં કીધા એની એકવાર ચોક્કસથી મુલાકાત લઈ લેજો. બીજું, ઇન્ડોનેશિયા. હવે તમારે જો નેપાળ બાદ ક્યાંય બીજે ફરવા જવું અને એ પણ સસ્તામાં, તો ઇન્ડોનેશિયા બેસ્ટ માનવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને જો તમે બીચ પ્રેમી છો, તમને દરિયા કિનારે જવું ગમે છે, દરિયા કિનારે ફરવું ગમે છે, અને એમાં પણ જો તમારે ક્રિસ્ટલ ક્લિયર વોટર જોવું હોય ને અને ત્યાંની મજા માણવી ને, તો ઇન્ડોનેશિયાની એકવાર ચોક્કસથી મુલાકાત લઈ લેજો. હવે ના માત્ર ક્રિસ્ટલ ક્લિયર વોટર અને દરિયો, ઇન્ડોનેશિયામાં ઘણા બધા એવા સ્થળો છે કે જે તમારે ફરવા જોઈએ, જેમ કે બાલી, ઉબુદ, કોમોન્ડો નેશનલ પાર્ક, યોગિયાકાર્ટા, ગિલી ટાપુઓ, ડિએંગ ઉચ્ચ પ્રદેશ, નુસા દુઆ, જકાર્તા જેવા પ્રદેશો ફરવા લાયક છે. અહીં મજાની વાત તો એ છે કે તમારી પાસે ઓછું બજેટ હશે ને તો પણ તમે અહીં ફરવા જઈ શકો છો. અને મજાની વાત તો એ છે કે ₹1 બરાબર એક ભારતીય રૂપિયાની કિંમત 195.20 ઇન્ડોનેશિયન રૂપિયા છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ભારતીયો અહીં ફરવા માટે જાય છે, કારણ કે આ સસ્તું છે. ત્રીજો અને સૌથી મહત્વનો દેશ હોય અને એ પણ સસ્તો હોય અને ખાસ કરીને ભારતીયોને પસંદ આવતો હોય, એ દેશ છે વિયેતનામ. વિયેતનામની સુંદરતા બધે જ વખાણાતી હોય છે, અને આમ પણ આજકાલમાં લોકો વિયેતનામ ફરવા માટે એટલા માટે જતા હોય છે કારણ કે અહીં ઘણી બધી સુંદર અને પ્રાકૃતિક એવી ઘણી બધી જગ્યાઓ છે કે જે જોવાલાયક છે. અને ખાસ કરીને જે ભારતીયની વાત કરીએ કે જેમને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રેમ છે, એ લોકોને ચોક્કસથી અહીં એકવાર મુલાકાત લેવી જોઈએ. વિયેતનામમાં ઘણા બધા એવા સ્થળો છે કે જેની મુલાકાત લેવી જોઈએ, જેમ કે સાપા કન્ટ્રી સાઇડ, ક્યુ ચી ટનલ, બાબા નેશનલ પાર્ક, ગોલ્ડન ડ્રેગન વોટર પિપેટ થિયેટર. આ બધા એવા કેટલાક એવા પ્લેસીસ છે કે જ્યાં જઈને તમારે એક વખત તો મુલાકાત લેવી જોઈએ. અને હા, મહત્વની વાત, તમારે અહીં જો જવું હોય તો અહીં ખૂબ જ સસ્તું છે. અહીં ₹1 બરાબર વિયેતનામના 305.76 ડોંગ બરાબર થાય છે. એટલે ફરી એકવાર અહીં જવું સસ્તું ભારતીયો માટે તો ચોક્કસથી થાય છે. હવે જો તમારે ઉપર નથી જવું તો નીચે જતા રહો. હું શ્રીલંકાની વાત કરી રહ્યો છું. આમ પણ ભારત અને શ્રીલંકાના સંબંધો ઘણા જૂના છે, લગભગ રામાયણના સંબંધના. હવે રામાયણથી લઈને અત્યાર સુધી શ્રીલંકામાં ઘણું બધું ચેન્જીસ આવી ગયા છે. આમ પણ શ્રીલંકા એક ટાપુ છે, અને શ્રીલંકાનો ટાપુ પોતાના સૌંદર્યને કારણે વખણાય છે. અને હા, એક વસ્તુ એ પણ છે કે ભારત અને શ્રીલંકાના સંબંધો પણ સારા છે, એને જ કારણે ક્યાંક ને ક્યાંક ભારતીયોને ત્યાં ફાયદો થાય છે. અને મજાની વાત તો એ છે કે તમારે હાલ નવેમ્બર મહિના સુધી જો તમારે ત્યાં જવું ને તો તમારે વિઝા લેવાની પણ જરૂર નથી. શ્રીલંકામાં ઘણા બધા પ્રદેશો છે, શ્રીલંકાના ઘણા બધા એવા સ્થળો છે કે જેની મુલાકાત તમે લઈ શકો છો, જેમ કે રાવણ વોટરફોલ, ગલ વિહાર, આદમનું શિખર વગેરે. અહીં એક મજાની વાત કહું, અહીં ₹1 બરાબર લગભગ 3.62 શ્રીલંકન રૂપિયા થાય છે. એટલા માટે જ અહીં સસ્તું માનવામાં આવે છે, અને ઘણા બધા ભારતીયો ત્યાં પહોંચે પણ છે. અને હા, એક વસ્તુ મહત્વની છે કે તમારે ત્યાં પહોંચવા માટે ખાસો એવો સમય નથી જતો. ફ્લાઇટમાં અગર તમે બેસો છો તો લગભગ 5 કલાકની અંદર આસપાસ તમે ત્યાં પહોંચી પણ શકો છો. આગળ વધી એની પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમે તમારા સુધી રોજે રોજની જેટલી પણ ખબરો છે, નવી નવી માહિતી છે ને, એ તમારા સુધી પહોંચાડતા રહીએ. આગળ વધીએ તો આના પછીનો જે દેશ છે એ છે કંબોડિયા. કંબોડિયા પોતાની રીતે એક અલગ જ પ્રભુત્વ ધરાવે છે. ભારતથી લઈને કંબોડિયા સુધીના જેટલા પણ સંબંધો છે ને, એટલે કે ભારત અને કંબોડિયાના સંબંધો પહેલેથી જ સારા છે. હવે ભારતથી દર વર્ષે લાખો લોકો ત્યાં ફરવા માટે જતા હોય છે. કંબોડિયા એટલા માટે ફેમસ છે કારણ કે ત્યાંની જે પ્રાકૃતિક સૌંદર્યતા છે એ ખૂબ જ વધારે છે. પ્રાકૃતિક સૌંદર્યથી લઈને હવે આ દેશમાં ઘણી બધી
ટેકનોલોજી અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું વધી ગયું છે કે અહીં એકવાર ફરવા જવું જોઈએ. હવે મજાની વાત તો એ છે કે જો તમારે કંબોડિયા ફરવા જવું હોય તો અમુક એવા સ્થળો છે કે જેની મુલાકાત લીધા વગર પાછા ના આવતા, જેમ કે અંકોર કોમ્પ્લેક્સ, ફનોમ પેન, ટોનેલે સેપ લેક, કો રોંગ આઇલેન્ડ વગેરે જેવા સ્થળો ફરવાલાયક છે. અને મજાની વાત તો એ છે કે અહીં ₹1 બરાબર 49.20 કંબોડિયન રિયલ થાય છે. એટલા માટે જ અહીં ફરવું સસ્તું છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે કયા કયા દેશ છે કે જે ભારતીયો માટે ઘણા સારા છે અને એક વખત ભારતીયોને અહીં મુલાકાત લેવી છે. એમાં પણ મિડલ ક્લાસ લોકો હોય એને એક વખત જો વિદેશ ફરવા જવું હોય તો આ દેશોની એકવાર મુલાકાત લઈ લો. કારણ કે આ દેશોમાં પ્રાકૃતિક સૌંદર્ય તો છે, પરંતુ એની સાથે સાથે તમને નવી નવી વસ્તુ જાણવા મળશે, નવી નવા લોકો જોવા મળશે અને ખાસ કરીને ત્યાંની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પણ જોવા મળશે. તો વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.